સુરતમાં 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અંગે સમજાવ્યા બાદ 14મી ફેબ્રુઆરી પછીથી હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરાશે। વર્ષ દરમિયાન થતા અકસ્માતોની સંખ્યામાં સૌથી વધુ અકસ્માત ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થયા છે। હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકોના તો મોત સુધી થયા છે, જેને લઈ માનવ જીવનને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1 જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી દરમિયાન હેલ્મેટ પહેરવા અંગે શાળા, કોલેજ, યુનિવર્સિટી, રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરાયા હતા। સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાઈ રહ્યા છે। હાથમાં બેનરો સાથે પોલીસ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા સમજાવી રહી છે। તો હવે 14મી ફેબ્રુઆરી બાદ જે ટુ વ્હીલર ચાલક કે પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ ન પહેરે તો તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। ટ્રાફિક પોલીસ સ્થળ પર અને સાથે સીસીટીવી તથા મોબાઈલથી પણ કાર્યવાહી કરાશે, જેથી હવે અકસ્માતની ઘટનાઓમાં માનવ જીવન બચાવવા ટ્રાફિક પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે, તેમ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું। શું છે સુરત શહેર ટ્રાફિક શાખા હંમેશા સુરતીઓના જીવન બચાવવા માટે પ્રયત્નશીલ હોય છે અને અલગ અલગ પ્રકારના પ્રયોગો, એન્ફોર્સમેન્ટ અને અવેરનેસના કેમ્પેન કરવામાં આવે છે। 1 જાન્યુઆરીથી લઈ અને 14 ફેબ્રુઆરી સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ પહેરવાના જે મહત્ત્વના કારણો છે એની સમજ એ અલગ અલગ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી અને સાથે સાથે રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીમાં જઈને લોકોને સમજાવવામાં આવી રહ્યું છે। આનું ફક્ત એક જ કારણ છે કે વર્ષ 2024 દરમિયાન હેલ્મેટ ના પહેરવાના લીધે જે ટોટલ અકસ્માત છે એમાંથી 49% અકસ્માત એ ટુ વ્હીલર વાહન ચાલકોને એટલા માટે થયેલું છે કે તેમણે હેલ્મેટ નથી પહેર્યું। અને સુરત શહેર ટ્રાફિક શાખા માનવ જીવન બચાવવા માટે અગત્યના પ્રયોગો હાથ ધરી રહી છે। તો એ પ્રયોગના હાથરૂપે હેલ્મેટ ના પહેરવાના કારણે જે અકસ્માત થાય છે તેમને અટકાવવા માટે, લોકોની સુરક્ષા અને લોકોના જીવ બચાવવા માટે આ કેમ્પેન જેવું પૂર્ણ થશે એટલે કે 15 ફેબ્રુઆરીએ ત્યારથી લોકો જે હેલ્મેટ નહીં પહેરતા હોય એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે સીસીટીવી કેમેરાના માધ્યમથી અને મોબાઈલ એપના માધ્યમથી પણ ઇન્ટેલિજન્સ જનરેટ કરવામાં આવશે। જ્યારે અકસ્માત થતા હોય ત્યારે એકદમ સરળ ભાષામાં જો આપણે સમજીએ તો અકસ્માત થતા હોય ત્યારે જેણે હેલ્મેટ નથી પહેર્યું અને બંને એટલે કે પિલર અને જે ચલાવે છે એ બંનેની જીવનની જે સુરક્ષા છે એની હેલ્મેટ સાથે સંકળાયેલી છે। એટલે ટુ વ્હીલર વાહન ચાલકો જે પોતે ચલાવે છે એમણે તો પહેરવાનું જ હોય છે, પણ સાથે સાથે એમની પાછળ બેસે છે એમણે હેલ્મેટ એટલા માટે પહેરવાનું હોય છે કે જ્યારે અકસ્માત થશે તો ગંભીર ઇજાઓ અને ફેટાલિટી ફક્ત વાહન ચલાવે છે એમને નહીં, પરંતુ એમના પાછળ બેસેલાને પણ ચોક્કસપણે થતું હોય છે। અને એના લીધે અમે અત્યારે સમજાવી રહ્યા છે, પણ પાછળથી એમના વિરુદ્ધ બંને વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।